સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશે રે સાગર કેરે તીર બંદરવા વાણિયા માહે પ્રગટ્યા બંદરવા વાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાતરી દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા શોભન સોરઠ દેશ વિશે રે સાગર કેરે તીર બંદર વવાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર. ગયા સમાગમમાં આપણે જોયેલું કે ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે ઇન્દ્રપુતિ ગૌતમ, ભગવાન મહાવીર જવાબ આપે, આગમ રચાય, ગૌતમ પૃચ્છા, પ્રશ્નનો જવાબ. અહીં સૌભાગભાઈ પ્રશ્ન પૂછે, કુપોલદેવ જવાબ આપે, સૌભાગ પૃચ્છા. આ વચનામૃત સૌભાગ પૃચ્છા છે. જવાબ કોના છે? ભગવાન મહાવીરના, બીજા મહાવીર. ગયા સમાગમમાં એ પણ જોયેલું કે કુપોલદેવે કહ્યું કે જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થોડું સર્જિત હશે તે તો તેમ થશે, તે બીજેથી નહીં પણ અમ થકી એમ વધનાર મહાવીરના મૂળ ભાગની પ્રભાવના પત્રો વાટે કરતા ગયા. એમાં જવાબદાર મુખ્ય કોણ છે? સૌભાગભાઈ. એટલે કુપોલદેવે કહ્યું કે શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. જો સૌભાગભાઈ પૂછત નહીં તો કુપોલદેવ જવાબ આપત નહીં. સામાન્ય આપણામાંથી એવા મુમુક્ષુ હશે અત્યારે, લોભ પૂરો છે, આપણો અભિમાની પૂરું છે, પરિગ્રહ પૈસા ભેગા કરવા છે, પણ કુપોલદેવ આપણે નથી માગતા. ઘણા બધા નહીં માગતા હોય. સૌભાગભાઈ માગ કરતા હશે. અને નુસ્ખો અજમાયો છે. પરમ કુપોલદેવે સર્વસંગ પરિત્યાગ કર્યો નહોતો. જૈનમાં નિયમ શું છે? પાઠ ઉપર બેસે પછી ઉપદેશે ગુરુપણું આરાધે. ત્યાં સુધી ગુરુપણું આરાધે નહીં. જૈનમાં નિયમ છે. મહાવીરની વાત કરવી હોય ગુરુજી થઈને તો દીક્ષા લેવી પડે. તો કુપોલદેવ પાસે તો મહાવીર એક જ, હું બીજો મહાવીર છું અને સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. 329માં લખે છે, 313માં લખે છે કે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. તો લોકોને આપવું કેવી રીતે? આવે નવો નુસ્ખો જ મેં લખવાની છૂટ છે કે તમે અમને પૂછજો, અમે જવાબ આપશું. એટલે સૌ પહેલાં કે દોરો ધાગો મંત્ર મોકલો ને, એટલે કુપોલદેવ 25 પત્રો લખે, ન મોકલો. સૌભાગભાઈ માગતા હશે, તમે હું ન માગીએ, આપણે લોભી જ છીએ, આપણે જોઈએ જ છે બધું, પણ તારા આગળ ખાલી આત્મા, બીજું નથી જોતું. સૌભાગભાઈ માગે ક્યારે? એને કુપોલદેવ નમસ્કાર કરે છે. આ નવો નુસ્ખો જ મેં છંતા કુકડી, તમે પૂછજો, હું જવાબ આપીશ. એટલે સૌભાગભાઈ પૂછે, ધ્યાન કરાય કે નહીં? ગુરુ પાસે, જ્ઞાની પાસે વ્યવહાર મગાય કે નહીં? નહીં તો મંત્ર આપો. ન આપે એટલે લખે. ભગવતી સૂત્રમાં તો છે કે ચંદનબાળા ભગવાન મહાવીરને ઓરાવે છે અને સોનૈયા આવ્યા આકાશમાંથી, કુબેરદેવ, તમે અમારા ઘરે કેટલી વાર આવ્યા? એમ નથી કીધું. કુપોલદેવ પછી પૂછે, તમે આ બધી વાત તો સાચી જ છે ભગવતી સૂત્ર, અમને શા માટે લખો છો? કુપોલદેવ એમ પૂછે. કુપોલદેવ જાણે છે શા માટે લખે છે. પછી લખે, જ્ઞાની અન્યથા કરે નહીં, તોય પાછળ લખે. 250 પત્ર લખ્યા, મચક આપે નહીં કુપોલભાઈ. બંને રીતે જો સૌભાગભાઈ આ પૂછવું હોય અને કુપોલદેવ જવાબ આપ્યો હોય, પહેલા મહાવીર બીજા મહાવીર, આ ગણધર તોય આ પ્રતિથિનું કારણ છે. હવે બીજી રીતે ખરેખર માગતા થાય, તકલીફ હતી એટલે. નિયમ છે શાસ્ત્રમાં કે પોતાની વ્યવહારિક માગ પૂરી નથી થતી સત્પુરુષ પાસે, છતાં જે સત્પુરુષનો આશ્રય છોડે નહીં, એ બહુ નિકટભીવી હોય, એ જેને આરાધે એ જો ભગવાન જ છે, એને આરાધવા વાળો સમીપ મુક્તિગામી હોય. એટલે બંને રીતે શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. સૌભાગે માગતા છે
આપણે ન માગીએ. શ્રી સૌભાગ મુમુક્ષુ વિસ્મરણ કરવા ગયો ને તમે તારીખ જોઈએ ઇતિહાસ નહીં આપણો. તો આટલું બધું ઘનિષ્ઠ સમાગમ થયો. ઘનિષ્ઠ કે પ્રથમ મિલનમાં 3 નમસ્કાર સાષ્ટમ પતી ગયું ને. આ ભવે પહેલા મળ્યા નથી, ખાસ કંઈ ખબર નથી, એ તો આપવા ગયેલા કે આ યુવાન બાળ કવિ અને યુવા કવિ એની કીર્તિ ગાજે છે અને જૈન ધર્મનું જ્ઞાને છે એને વૈરાગ્ય છે, તો કંઈક આપવું એને, તો મહાવીરના માર્ગની પ્રભાવ ન થાય. ભાવ ખરા સવિજીવ કરું શાસન રસીતા. એટલે આપવા ગયા હતા બોધ બીજ અને લઈને આવ્યા સંકિત. જ્ઞાનીને ઓળખી જાય છે અને ઓળખીને એક જ નમસ્કાર કરે તો એ સંકિત છે, દર્શન કહેવાય. અને સમ્યક દર્શન 3 સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા એટલે પ્રથમ મિલનમાં સંકિત થઈ ગયું. કોને? સૌભાગભાઈ અને પ્રભુજી બંનેને પ્રથમ મિલનમાં 3 નમસ્કાર. પછી જે થયું બેફાટ આત્મા અનુભવમાં આવે. પછી પરમાત્મા જ દેહધારી પરમાત્મા, સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ દ્રઢતા કદે છે. એ આકાશી ભગવાન સદગુરુ છે, સંત છે પ્રભુશ્રીજી, આ સૌભાગ અંબલભાઈ, બધા તારું જ સ્વરૂપ છે. એટલે રાધને ભજીએ કે રાધને યથાર્થ ઓળખનારને ભજીએ, બધું સરખું જ છે. બલકે વધુ છે, ડાયરેક્ટ ઓળખાય એવા છે જ નહીં ભગવાન. આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુ કાળ, સુંદર મેલા કર દિયા સદગુરુ મેલા દલાલ. વચમાં જોઈએ જ દલાલ, એવા દલાલ જોઈએ જે દલાલી ન લેતા હોય. ભક્તિનો કરતા છે માટે મારો છે એમ પણ જેણે વિચાર્યું નથી, એવા દલાલ મળ્યા છે આપણને. પ્રભુજી કહે છે આકાશમાં ઉડતો આવે તોય નહીં માનતા, આ લૂંટતો આવે તોય લૂંટાઈ જાય છે. ઉડતો ક્યાં, લૂંટતો આવે છે તોય લૂંટાઈ જાય છે. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂઢ થયો છે અને સર્વસ્વ લૂંટાયા જેવો યોગ કર્યો છે. વચનામૃત 534. આ પત્ર ગોપાલદેવ પ્રભુજીને લખે ને, પ્રભુજી કે હું આખી રાત રડતો હતો, વાંચ્યા કરું ફરી વાર. પછી છેલ્લા દિવસોમાં કહેતા હતા આ પત્ર અમારી ઉપર નહીં તમારી ઉપર લખ્યો છે. હાય હાય, હું લોકોના રોટલા માગીને ખાઉં છું. કબીરની સાક્ષી લખે પછી, સંસારી કા ટુકડા ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે નહીં તો કાઢે હાથ. હું સાધુ છું જ નહીં. આપણે કહો કે બોલો ઊભા થઈને, હું મુમુક્ષુ નથી. ખીજાય ને આપણને. 35 વર્ષથી મંદિરમાં આવું છું ને મુમુક્ષુ નથી એમ કહો છો તમે. આ સર્વસંગ પરિત્યાગી સાધુ 100 મહિનાનું છોકરું છોડી દીધું છે. 44 વર્ષ મોટા સૌભાગભાઈ, બધું ધર્મનું વાંચેલું છે, અભ્યાસ કરેલો છે ગોશાળિયા સાથે. અષ્ટાંગ યોગ સાધવાની કોશિશ કરે છે, સુધારા પકડવાની કોશિશ કરે છે. બહુ આગળ નીકળી ગયેલા. પામર સૌભાગ, નમસ્કાર, પાયે લગ્ન વાંચજો. પરમાત્મા સાહેબ શ્રી રાજચંદ્ર જે લખે, હા રેવાશંકર જગીની પેઢી મુંબઈ બાંદાર એમ લખે ને, પછી લખે આ રાયચંદભાઈ સાહેબને આપજો. અંદર લખ્યું પરમાત્મા સાહેબ સંબોધનમાં. હજી જીભ જલાય છે લોકોને ગોપાલદેવને ભગવાન કહેવામાં. એણે તો પોતે લખ્યું છું ભગવાન છું. હજી ગોપાલદેવને માનવાવાળાની જીભ જલાય છે ભગવાન બોલવામાં. એટલે શું કે જ્ઞાની, પરમ જ્ઞાની, તત્વજ્ઞ, પરમ તત્વજ્ઞ, કવિશ્રી, જ્યોતિષી, જે ઉપમા આપી એ બધી તોછડી પડશે. ઉપમા આપ્યાની તમારા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાય મેં માને છે. તો ભગવે ઓળખી ગયા કેવો સમાગમ થયો એને. સંવંત 1946 ભાદરવા મહિનાથી શરૂ થઈ સંવંત 1953 જેઠવદ દશમ સુધી, દેવ વિલય દિવસ જેઠવદ દશમ સંવંત 53 ત્યાં સુધી સમાગમ. પ્રત્યેક સમાગમ સ્થળ અને સમય જોવા જાય તો સંવંત 46માં મોરબી જેતપુર મુકામે સૌ પ્રથમ. ગયા સમાગમમાં લંબાણમાં આપણે જોયું, મોટા બનાવીની ચતુર્ભુજ બેચરની દુકાને પ્રથમ મિલન. મોરબીમાં મળ્યા, સાયલામાં મળ્યા. ગોપાલ ઘરે રોકાવા જાય. આપણે આંખ બંધ કરીને વિચારીએ, બે મિત્રો છે, એક 66 વર્ષના, એક 22 વર્ષના, એ રોકાવા જાય એને ઘરે. શું વાત કરતા હશે? સરખે સરખા હોય તો ફરવા જાય, ક્રિકેટ રમે, બેડમિન્ટન રમે, સાયકલિંગ કરે. આ શું કરતા હશે? પછી સૌભાગભાઈ વવાણિયા જાય. કચ્છમાં જવું હોય ને તો વવાણિયા રોકાય કૃપાલદેવને ઘરે. તો રાવજી બાપા દેવા માતા શું થતું હશે કે એને મિત્ર આવ્યા છે કોક, રાવજી બાપા કરતા મોટા રોકાવા આવ્યા છે.
એટલે પૌત્ર અને દાદા જેવી ઉંમરના એ સત્સંગ એકલા એકલા કરે. ભેદી થઈ ગયું છે બધું. રાળોજમાં મળ્યા છે અહીંયા. સંવંત 1947 20 દુઆ લખે ને, યમ નિયમ, જળ ભાવે જળ પરિણમે, જીનવર કઈ જ્ઞાન, સૌભાગ્ય બાજુ બેઠા હતા. સંવંત 1947 સંકિત શુદ્ધ પ્રકાશ્યું રે, માહવત 30 ગુરુવાર, વચનામૃત 201. ક્ષાયિક સંકિત થયા પછી 20 દુઆ લખ્યા છે. અને પરમાત્મા સ્વરૂપ હાંસલ થયું 680મો પત્ર, પછી આત્મસિદ્ધિ લખી છે. એટલે ચોથામાં જે હોય પરમાત્માને લગતી સામગ્રી એ બધી આપણને મળી ગઈ છે. એટલે આપણે 5 મારો છે જ નહીં. તો સત્સંગ નથી તો સત્સંગ ચોથા કાળમાં દુર્લભ છે. ગોપાલદેવ બધી સામગ્રી છે. પ્રભુજી કહેતા તારી વારે વાર થઈ જાય તૈયાર. સાયલા, રાળજ ને વવાણિયા રોકાવા ગયા છે. સૌભાગ્ય રોકાય ઉઘરણીએ જવું હોય કે રૂના ધંધા માટે જવું હોય ને, મુન્દ્રા બંદર હતું, કડલા બંદર, વવાણિયા બંદર. વવાણિયા રે 2-3 દિવસ, વહેલા નીકળે પછી જાય. કુપોદેવ ગયા છે તો અંજાર મળવા માટે, એ વેપાર કરવા ગયેલા. એ કુપોદેવ ઉતરે ક્યાં છે, કોને ઘરે ઉતર્યા છે? કોઈ ત્રીજે ત્રાયત ને ઘરે જ ને. અને ત્યાં ઉતરીને પછી વાત નહીં, રૂની નથી કરવાની, કાંઈ આત્માની વાત કરવાની છે. કોકને ઘરે ઉતરીને આપણે સત્સંગ કરવા ગયા હોય કોકને ઘરે, તોય સત્સંગની વાત નથી કરવા દેતા. તો વેપારમાં ગયા ત્યાં આત્માની વાત કરે છે. આશ્ચર્ય છે ને. સંવંત 1948 ફરીવાર વવાણિયા ગયેલા. કોણ? સૌભાગભાઈ. જીજીબાના લગ્ન, કુપોલદેવની નાની બેન. કુપોલદેવને સૌભાગભાઈ પત્ર લખે છે કે મેં તો નક્કી કરી જ લીધું છે, હું આવવાનો છું. બીજું તો કાંઈ નહીં કે લગ્નનું મારે, પણ એ નિમિત્તે મારે તમારો સત્સંગ છે ને, અંબલભાઈ થેલી તૈયાર કરી જ લીધી છે. કુપોલદેવ કોઈને બોલાવે, કુપોલદેવ લખે છે સૌભાગભાઈને કે મારે જાવું કે નહીં, હજી મેં નિર્ણય નથી લીધો. નાની બેનના લગ્નમાં કુપોલદેવ જાશે કે નહીં, કુપોલદેવ લખે છે, પત્ર છે, મેં હજી નક્કી નથી કર્યું જઈશ કે નહીં. સૌભાગભાઈને અંબલભાઈ નક્કી કરી નાખ્યું કે અમે જવાના છે, માન ન માન મેં તારા મહેમાન. પણ કુપોલદેવ હું જ નથી જવાનું, હજી મેં નક્કી નથી કર્યું કે કદાચ જાઉં પણ કે ન પણ જાઉં, મેં તો નક્કી કરી જ લીધું છે. સૌભાગભાઈ કે કેવી દોસ્તી હતી આ, પરમાર્થ દોસ્તી, પરમાર્થ સખા. ગયા પછી મળ્યા. સંવંત 1951 રાણપુર, હડમતિયા, ધર્મજ, ઉંદેલ, વિરસદ ને ખંભાત. જ્યાં જે કુપોલદેવ જાય, સૌભાગભાઈની શારીરિક અસ્વસ્થતા હોય, જાય સાથે. ગોશાળીએ જાય, પણ ગોશાળે પછી એક જ દિવસ રહીને પાછા આવતા રહે. આ 47માં સજાત પરમગુરુ મંત્ર દેવા આવ્યો ને, ગોશાળીએ સાથે હતા. સૌભાગભાઈ, ડુંગરસિંહ ગોશાળી, અંબાલાલભાઈ, પ્રભુસિંહ દેવા આવ્યા મંત્રો. પછી ગોશાળીએ દઈને નીકળી ગયા. સૌભાગભાઈ પાછા રાળા ગયા, પછી અહીંયા આવ્યા. કુપોલદેવ અહીંયા રોકાણા, સૌભાગભાઈ રોકાણા. એટલે કુપોલદેવ સૌભાગભાઈ બેડીએ રહેતા હોય, અંબાલાભાઈ નીચે રસોઈ કરે. એટલે સૌભાગભાઈની રસોઈ અંબાલાભાઈ જ કરે ને. એ જગ્યા છે આપણી. રાણપુર, હડમતિયા, ધર્મજ, ઉંદેલ, વિરસદ ને ખંભાત. સંવંત 1952 કાવીઠા, રાળજ, વડવા. ફરીવાર સૌભાગભાઈની શારીરિક સ્થિતિ એટલી કથળે છે, દિવસે દિવસે લખે છે. હવે જાજુ જીવવું લાગતું નથી, પત્ર છે, આ છેલ્લો તાવ હોય એવું લાગે છે. પણ કુપોલદેવ હોય ત્યાં આવી જાય પાછા. એના કરતા આગળ સંવંત 53 સાયલા અને ઈડર. સૌભાગભાઈ એક પત્ર લખ્યો છે કે સૂર્યાસ્ત પછી સામે ત્રમ્બક ઉભો છે કે મણી મને દેખાતું નથી, અને પથારીમાં બેસવું હોય તો 2 જણા ખભે ટેકો આપે પછી બેસું છું. કુપોલદેવ પત્ર લખે, ઘણા દિવસોમાં હું આવું છું અને ઈડર તમને સત્સંગ કરવા લઈ જવાનો વિચાર છે. સૌભાગભાઈ આવું લખે, મને દેખાતું નથી, ખવાતું નથી, કળતર ભરાઈ ગઈ છે, છેલ્લો તાવ છે. કુપોલદેવ ઈડર જ્યાંની વાત લખે. આવું શરીર છે પણ તમે કહેશો ના થોડી પડશે. સૌભાગભાઈ કહે છે ગયા. દેહ વિલયના 20 દિવસ પહેલા બધું લઈને પાછા આવ્યા, વિરમગામ ટેસ્ટને આપ્યા. આ તમારા પિતા પાછા. કેવી શ્રદ્ધા હશે. નાની એવી ફોડકી થાય ને, ફોડકી હોય નહીં હોય, જૂની હોય કદાચ, તોય ન આવે કે હમણાં નહીં અવાય, ગરમી બહુ છે ને, ફોડકી છે બધું, નહીં અવાય અમારાથી. આ ચલાતું નથી, ખવાતું નથી, જે 2 જણા
ધક્કો મારે ત્યારે બેસે છે, ઈડર ચડ્યા કેવી રીતે હશે? લિફ્ટ, ટ્રોલી, પગથિયા જ નહોતા, હેન્ડલ નહોતું પકડવાનું. ઈડર કેવી રીતે ચડ્યા હશે આ ઉંમરે, આ સ્થિતિમાં? આ ક્યાંય ઉલ્લેખ નથી કેવી રીતે ચડ્યા હોય, કેવી રીતે ચડ્યા છે. શાસ્ત્રમાં દાખલા છે એવા કે મોટા સાધુ હોય ને તો નાના સાધુ એને ખભે બેસાડી દે. કોપોલો ખભે નહોતો બેસાડ્યા, અને કોપોલોને ભગવાન માનતા હતા એટલે બેસે જ નહીં ને. નક્કી કોઈક એવો મુમુક્ષુ સાધક હશે પૂરો જન્મમાં કોપોલો ઓળખ્યો હોય, એ દેવ બન્યો હોય ને એને ક્યાંક લબ્ધિ ફરવી હોય. કોપોલો તો ફરવે જ નહીં, જ્ઞાની અન્યથા કરે નહીં. યોગના ચમત્કાર ફરવે યોગીનું લક્ષણ નથી. કોપોલો સિદ્ધાંત મૂક્યો છે એટલે કોપોલો તો ચમત્કાર કરે જ નહીં. 260માં પત્રો એટલે નક્કી ક્યાંક થયું હશે ને એવું. અહીંયા પથારીમાં બેસી નથી શકતા, ઈડર ડુંગરે કેવી રીતે ચડે પગથિયા વગર, ઝાખરા કાંટા પથરામાં? આપણને વિચાર આવે ઈડર ચડીએ ત્યારે આપણે 3 વાર થાક ખાય ને. અરે પાણી લઈ ગયો હોય, ખાલી કરી નાખે ઉપર જાય ત્યાં સુધી 1-2 લીટર. તો કેવી રીતે રહેવાય? ઉપર પાછા બેસે ડુંગરા ઉપર, સવારે જાય ને સાંજે પાછા આવે. નળ હતા નહીં, પાણીના બાટલા લઈને થઈ ગયા સાથે. માટલું લઈ જાય કોણ ઉપાડે? કોપોલ ઉપાડે માટલું. સ્વભાવભાઈને તાકાત જ નથી ઉપર. એ કહે રૂપિયા પર લોટની રોટલી ખાઉં છું હું, ખાસ કંઈ ખોરાક ચાલતો નથી. પત્રો છે બધા હસ્તો લિખિત પત્રો છે, 68 પત્રો છે સૌભાગભાઈના ગોપાલદેવ પર. ભક્તિ કોને કહેવાય? આ ભક્તિ પછી આત્મા હાંસલ થાય. ભૂલથી મંદિરમાં આવી જાય, મને ક મને વશે ક વશે, સંકેત થઈ જાય સીધું. લોકોને મળી જાય જ ને એવા ભક્તો અને એવા સંકેતીઓ આ કાળમાં. સૌભાગભાઈ ને કોઈક વિરલા સત્પુરુષ વિચરે છે કે ક્વચિત કોક હોય ક્યારેક. રેઢું પેઢ્યું છે, આંગળીને વેઢે ગણે એટલે મુમુક્ષુ છે. 137 વર્ષ પહેલા મોક્ષમાળા લખી ત્યારે એમાંથી જ કોઈક સંકેતી થાય ને, મુમુક્ષુમાંથી, સાધકમાંથી, શ્રાવકમાંથી. તો જ્ઞાનીને લફડા ફટે. આ કાળ તો એવો છે જેટલા ચેલા એટલા ગુરુ. ગુરુ શબ્દ રૂ કરતા હલકો થઈ ગયો. કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ, અનંતાનંદી કર્મ બંધાય. એક અસદગુરુને ગુરુ કહીએ ને આપણે, મનથી વિચારીએ ને ખાલી, ગૌતમ ગંડની આશા જ ના થાય. ભગવતી સૂત્રમાં લખેલું છે. હોય પણ નથી હોય, હું ઓળખતો નથી. મારામાં હજી સાધકપણું આવ્યું નથી, મારામાં મુમુક્ષતા આવી નથી. હું મહાત્માને કેવી રીતે ઓળખું? ત્યાં સુધી વાંધો નથી. આમાં મુમુક્ષ નથી આવીને ઓળખી ગયું એમ માને છે. એટલે ગૌતમ ગંડની આશા જ ન કરી એમ ભગવતી સૂત્ર કહે છે. 30 મહામૌનીય કર્મબંધના દોષ છે, એમાં 16મો બોલ છે. આપઘાતી કૃત્ય છે. એ કદાચ મંદિરમાં આવ્યો જ ન હોત તો વધારે સારું હતું, ઓછા કર્મબંધ. ફસાણો ને પ્રભુજી કે પતંગિયાની જેમ બળી મરે છે આજે ધર્મને નામે. સાયલ અને ઈડર આ સિવાય મુંબઈ તથા વસોમાં પણ સાથે રહેલા. સૌભાગભાઈ મુંબઈ ગયા છે એકવાર, વસોમાં ગયા છે, અમદાવાદે ગયા છે. વવાણિયા જતા આવતા ત્યારે કોપલદેવ સાયલર ન આવે ત્યારે મૂળી ટેસ્ટને અથવા વઢવાણ ટેસ્ટને મળે, દૂધ ને નાસ્તો ને એવું લઈ જાય, ખવડાવે કોપલદેવ. આનંદ આવે. ટ્રેન કોલસાના એન્જિનની હોય ને એટલે પાણી ભરવા માટે ઊભી રહે, અડધો કલાક પોણો કલાક સત્સંગ કરે. અંબાલાલભાઈ આણંદથી સાથે બેસે ટ્રેનમાં, કાં તો અમદાવાદથી બેસે, ભરૂચ સુધી સાથે, ભરૂચથી ઉતરી જાય, પછી બીજી ગાડીમાં આવીને પછી પાછા આવી જાય. એટલો તો સત્સંગ મળે. બોલે નહીં તો કાંઈ નહીં, સાથે રહેવા તો મળે. પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે. વચનામૃત 249. કાંઈ બોલે જ નહીં ગોપાલદેવ, ખાલી સાથે બેસવા મળે ભરૂચ સુધી અમદાવાદથી. એવું અમલભાઈ કેટલી વાર કરેલું છે. સામાન ઉચકવા તો મળે. એને કદાચ પાણી પીવું હોય તો પોતે આપે ને. સત્પુરુષના પેટમાં એક પાણીનું ટીપું જાય આપણું ભાવથી, એક અન્નનો દાણો જાય, છૂટી જાય. આ વૈયાવચ, આ સુપાત્ર દાન મહિમા. અડધા વાટકા ખીરમાં માગેલું દૂધ, માગેલા ચોખા, માગેલી સાકર, શાલીભદ્ર થવાતું હોય, એને ખબર જ નથી હું કોને વરાવું છું. બાબાજી આવ્યા, એ તો સંત છે આત્મજ્ઞાની, વરાવી દીધું.
તો શાલીભદ્ર થવાય, ભગવાન મહાવીર મળે અને છૂટી જાય. સુયોજિત રીતે રસોઈ કરીને ખવડાવે કોપવદેવ, સુયોજિત રીતે એની વયાવત કરે, કેટલો ફાયદો થાય પ્લાન સાથે. આ સિવાય મુંબઈ તથા વસોમાં થયેલા વવાણિયા જતા હોતા ત્યારે કોપવદેવ સાયલા ન આવે તો મૂળીને વઢવાણ ટેસ્ટને મળે. એકંદરે 8 વર્ષના ગણિત સત્સંગમાં 47 થી 53, 8 વર્ષ સત્સંગ મૈત્રીમાં લગભગ 568 દિવસનો રૂબરૂમાં સમાગમ થયેલો, આમને સામને 1:1. આખી રાત રહ્યા હોય, 3 દિવસે રહ્યા હોય, અઠવાડિયું રહ્યા હોય, કાં 1 દિવસ રહ્યા હોય, કાં 1 કલાક હોય વઢવાણ ટેસ્ટને કે મૂળી ટેસ્ટને, પણ રૂબરૂમાં 568 વાર સમાગમ થયો છે. એ પ્રથમ મિલનમાં જ સંકિત થઈ ગયું, પછી જે થયું હોય 568 વાર, કેટલું વધ્યું હોય. દિવસે દિવસે ચડતે વાને ને દશા વધતી જાય, ગુંઠાણા ચડતા જાય, પછી આત્મા નિર્મળ થતો જાય, પછી શ્રદ્ધા થઈ ગઈ છે, પછી ચારિત્રમાં આવતું જાય, પછી સમ્યક ચારિત્ર ખીલે. પછી એક પત્રમાં તો સૌભાગભાઈ લખ્યું છે કોપવદેવને કે મારે હવે કંઈ દીક્ષા લેવાની જરૂર લાગતી નથી, જો તમે પડી મેળશો તો હું તમારી સાથે જાઉં ને તો હું લઈશ. પત્ર છે સૌભાગભાઈ કે મારાને હવે કે દીક્ષા લેવાની જરૂર લાગતી નથી મને, એટલે દીક્ષા લઈને જે કરવાનું એ મેં કરી લીધું છે, પણ તમે લેશો તો હું તમારી સાથે જાઉં ને તો હું લઈશ. તમે પડી મેળશો તો હું પડી મેળીશ, કે મને કાંઈ પડી મેળવાની જરૂર લાગતી નથી, પણ તમે જાઓ તો પછી મારે હારે જ આવવું પડે. એમને કોપવદેવ નમસ્કાર કરતા હોય, એમને પત્ર લખતા હોય, એક વાર ના પડ્યું હોય માગવાનું નહીં, પછી ફરી વાર માગે એની સાથે જ્ઞાની બોલે, ફરી વાર પાછા નમસ્કાર કરે. તમે જે વ્યવહારિક વાત લખી છે એમાં ધ્યાન નથી ગયું તો ક્ષમા આપજો, આગળથી ક્ષમા માગી લે કોપવદેવ. એ મેં વાંચ્યું જ નથી એટલું, તો સૌભાગભાઈ રિસાઈ ન દે. ફરી વાર પાછા લખે, પાછા કહે તમે ફરી ના લખો છો, તમને યાદ તો હશે પણ તોય લખાઈ જાય છે. હું સમજુ છું ભૂખનું દુઃખ કેટલું હોય, પણ મેં ખાસ વાંચ્યું નથી, તોય પાછા લખે. આ બાજુ ક્યારે આવવાના છો? બધા પીવું કરીને તમારી વાટ જોવે છે. કાંઈ નથી આપતા તોય દર્શન કરવા છે, કાંઈ નથી આપતા તોય સમાગમ કરવો છે. હળે કરે. ધોબીના કૂતરાને ખબર છે બટકું રોટલો અહીંયાથી જ મળવાનો છે, બીજેથી નહીં, તોય પાછા જાય, પછી મળે. દાસ તીકે જેમ ગન ભરી નિરખી, કેકીની પરે નાચે, સેવા સારજો જીનની મત માગો ભાઈ. મગાય નહીં આવે. એટલે આ સૌભાગભાઈ પૂછ્યું છે આવું બધું, આમાંથી શીખી લેવાનું આપણે. ભલે બાહ્યથી ફક્ત ઉંમર જોઈએ તો દાદા ને પૌત્ર મુજબ, પણ ગણતરી થાય તો પરમાર્થમાં જૈનેતરનું વાક્ય છે, ગુણા પૂજા સ્થાનમ ગુણીશું ન ચ લિંગ ન ચ વય. ગુણને નમસ્કાર કરવાના છે, લિંગને ઉંમરને નહીં. ઊંચા કુળનો છે, વધારે ઉંમર છે, વધારે પૈસાવાળો છે, વધારે ભણેલો છે, અહીંયા તો ગુણ જોઈએ આત્માર્થ. પર્યાય વૃદ્ધતા, જાતિ વૃદ્ધતાનું મહત્વ નથી. કોપવદેવ પોતે લખ્યું મનસુખરામ સરિરામ ત્રિપાઠી, 64મો પત્ર છે. એને પૂર્વભવનું જ્ઞાન જોતું હતું. વેદાંતિ સરસ્વતીચંદ્રના લેખક છે ને ગોવર્ધનરામ ત્રિપાઠી, એના કાકા. બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન જોઈએ છે પૂર્વભવનું. કોપવદેવ કહે છે અમને શ્રુત જ્ઞાનને આધારે ખબર છે, ત્યારે કહેતા નથી કે અમને 7 વર્ષ થઈ ગયું છે. પત્રો છે આમાં, એ કોઈ પત્રમાં એમ નથી લખ્યું મને થઈ ગયું છે જ્ઞાન, પણ મારા શ્રુત અનુભવ પરથી હું કહી શકું કે પુનર્જન્મનું જ્ઞાન કેમ થાય. તમે શરમાતા નહીં. કે અહીંયા જાતિ વૃદ્ધતા નથી, વય વૃદ્ધતા નથી, અહીંયા તો જ્ઞાન વૃદ્ધતા. તોય શરમાણો કે પૈસા માગશે તો, નોકરી માગશે તો, ભલામણ પત્ર માગશે તો. એટલે 120મા પત્રમાં કોપવદેવ ખુલાસો કરી દીધો ભેદી આપણા માટે. એક જન્મ અને તે થોડા કાળનો, તમ પાસે નહીં કોઈ પાસે અમે વ્યવહાર દિનતા કરવાના જ નથી, કંઈ માગવાના જ નથી, એમ કરીને કહી દીધું કે એક જ જન્મ છે, ફરીવાર અમે જન્મવાના નથી. વચનામૃત 120. આપણે 20 વર્ષ પછી નથી સમજતા. એ મનસુખરામ સરિરામ ત્રિપાઠી ક્યાંથી સમજ્યા આમાં આવી માર્મિક ગહન ભાષામાં? કોપવદેવે ગુજરાતીમાં લખીને આપ્યું છે, એક જન્મ અને તે થોડા જ કાળનો, એમાં દિનતા ન કરવી એ ઉચિત છે. આ નિર્ધાર છે, તમ પાસે નહીં, તમ જેવા બીજા પાસે અમે માગવાના નથી.
કહી દીધું કે એક જ જન્મ છે અમારો, પછી અમે જન્મવાના નથી. મોગમમાં કહી દીધું. પ્રભુભાઈ પકડી લે આ વાત, અંબાલાભાઈ પકડી લે. પ્રભુજીએ પકડી લીધી આ વાત, બ્રહ્મચારીજીએ કહી દીધું છે. એને કીધું, એને આપણને કહેતા આપણે માનવાનું નહોતા. પોકાર કર્યો ને, એ રામને માનનારો, એ મહાવીરને માનનારો, મહાવીર જયંતિ હતી, અહીંયા આવો. તો કે ના, અમે ઢોલ વગાડશું, 1 2 3 4 મહાવીર એમ કે જય જયકાર, અમારે જવાનું છે વરઘોડામાંથી. હું તમે જેને માટે જાઓ છો એ તો અહીંયા જીવતો ઉભો જ ગેલેરીમાંથી, અહીંયા આવો. તો કે ના, પરમત ઠપકો ભાઈ દુષ્મપાળના દુર્ભાગ્ય જીવો, અહીંયા આવો કે છે. તો એ નથી સમજતો. હવે આનાથી વધારે કેટલું કહે? સિદ્ધાંતમાં તો કહી દીધું આની કરતા વધારે, કે પ્રત્યેક સદગુરુ તમને પરોક્ષજીવન ઉપકાર. આવો લક્ષ નહીં થાય ને ત્યારે સંકિત નહીં ઉગે ને આત્મવિચાર. આત્મસિદ્ધિ ગાથા 11. પણ આ ગાય છે ને એટલે ખબર નથી પડતી. આ ગદ્યમાં બોલે ને તો ખબર પડે શું લખ્યું છે. 680 લખ્યું ને એના કરતા કડક લખ્યું છે. કે શ્રીમદ રાજચંદ્રને છોડીને આકાશી ભગવાનને જે ભજશે એને આત્માનો વિચાર નહીં ઉગે એમ લખ્યું છે. પણ ગાય જ નહીં, મ્યુઝિકમાં અલગ અલગ રાગમાં પ્રત્યેક સદગુરુ સમ નહીં પરોક્ષજીનો ઉપકાર થઈ ગઈ, આત્મસિદ્ધિ પૂરી થઈ ગઈ. આત્માની સાબિતી કેવી રીતે થાય? આત્મસિદ્ધિ પૂરી થઈ જાય. આત્મસિદ્ધિ ન થાય, ગાવાનું પૂરું થઈ જાય. ટેવ પડી ગઈ છે ને ગાવું. નામ પછી ભક્તિ સંગીતનો પ્રોગ્રામ હોય તો ભક્તિ સંગીત, રામને રહી મારે હોય, મહાવીરને મહમ્મદ કે છે ગાયન વિલાપ તુલ્ય છે. તો કે છે તો શૃંગાર ભક્તિ કરવું નહીં, તો કે છે ગાનતન હોય તે સત્સંગ ન કહેવાય. તો આનાથી વધારે કેટલું ક્યાં? આરસની તકતી પર લખ્યું હોય ભક્તિ સંગીતનો પ્રોગ્રામ. કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા પ્રભુ જોવું જ કર. મને એમાં મજા આવે છે ત્યાં જઈને. આ મળ્યા પછી સેવાને પ્રતિકૂળ એ બંધન મેં ત્યાગ્યા નથી. તારી સેવામાં આત્માર્થ મેળવવામાં આ બધા પ્રતિકૂળ જે બંધનો, સેવાને પ્રતિકૂળ જે બંધન, એનો ત્યાગ નથી કર્યો. સેવાને પ્રતિકૂળ જે તે બંધન નહીં ત્યાગ. કેમ? દેહેન્દ્રિય માને નહીં. મારી 5 ઇન્દ્રિયો માનતી નથી. મારે જોવું છે ન જોવાનું, મારે સાંભળવું છે ન સાંભળવાનું, મારે સૂંઘવું છે નહીં સૂંઘવાનું, મારે ખાવું છે નહીં ખાવાનું. દેહેન્દ્રિય માને નહીં. કેમ? કરે બાહ્ય પર રાગ. વેદી ગાથા છે આ. એક એક ગાથા વેશ દ્વારની પ્રતિક્રમણ છે. કોઈ પણ એક ગાથા પરિણામ એટલે સંકિત થાય ને પ્રતિક્રમણ થઈ જાય કે તારી સેવામાં જે પ્રતિકૂળ છે એ બંધન મેં ત્યાગ્યા નથી. કેમ કે મારી 5 ઇન્દ્રિયો અને મન માનતું નથી, એ મેં ત્યાગ્યા નથી. આ થાય એટલે થઈ જાય ને કે સદગુરુ સંત સ્વરૂપ તું. બાકી દુઆ ન ગયે તો ચાલે પછી, અને રાજ મળી જાય મોક્ષનું. ગુણા પૂજા સ્થાનમ ગુણીશું નચ લિંગ નચ વય. વળી નિત્ય એવા આત્માની ઉંમર કેવી? આત્મા તો અનાદિથી છે ને આપણે બધા. જો પુનર્જન્મ હોય તો, હવે ભાવિનો ભવ હોય તો આત્મા તો નિત્ય છે ને. એટલે ઋષિનાથ ભગવાન, સિમંદર સ્વામી, કીડી મકોડો, તમે ને હું બધા સરખી ઉંમરના જ છીએ ને. ક્યારે ગળે ઉતરે? આત્મા નિત્ય છે, ગળે ઉતરે તો નિત્ય છે આત્મા. એટલે હોય તો નિત્ય હોય ને. એટલે આત્મા છે ને, આત્મા નિત્ય છે. આ થઈ ગયું એટલે સંકિતથી કામ પતી ગયું. આચરણ આત્મા સમ્યક દર્શન આવે. કુપદો લખ્યું છે સમ્યક દર્શન મુખ્ય લક્ષણ જ વિતરાગતા છે. એટલે ચારિત્ર આવે છે જો સંકિત હોય તો. ના દેખાતું નથી ચારિત્ર તો એટલે સંકિત નથી. અને ફોર્મ્યુલા છે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. એટલે વિતરાગતા નથી દેખાતી એ સંકિત હોય જ નહીં. કેટલું સહેલું છે ગુરુ ઓળખવાય. નિત્ય એવા આત્માની ઉંમર કેવી? અને જ્ઞાન તો અનવધિ છે. માટે જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય. અમુક આમને મેં એમ કે સ્ત્રીને થાય જ નહીં. અમુક આમને મેં એમ કહેવાય વાણિયા બ્રાહ્મણ અને રાજવંશી સિવાય કોઈને દીક્ષાનો અધિકાર જ નથી જૈન ધર્મ. પણ ભગવાન મહાવીરના પરિવારમાં પાછા હલકા કુળમાં જન્મ્યા હોય, હલકી જ્ઞાતિના હોય, એવા કામ કરતા એવા હતા બધા. ચમાર ને મોચી ને એવા બધા.
હતા. 11 ગણધર બ્રાહ્મણ હતા, જઈને કોઈ નહોતા એમાંથી 11માંથી. એટલે ગોપાલદેવ તો સાથે હોય ને, એટલે ગાથા લખી જાતિ વેશનો ભેદ નથી, એ હતા જ ગોપાલદેવ સાથે. એ 11માંથી કોઈ શાહ હતા જ નહીં, મહેતા. ત્રિવેદી ચતુર્વેદી જ હતા બધા બ્રાહ્મણ, યજ્ઞ કરતા બ્રાહ્મણ એ પાછા 3 ભાઈ તો એ હતા. કેટલો વિશાળ ધર્મ છે આ ઉદાર 15 ભેદે સિદ્ધ. ગોપાલદેવને મંજૂર છે, મારે મંજૂર રાખવું જ પડે. ગોપાલદેવે લખ્યું છે 807માં કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં, એટલે પંડિત ટોડરમલજીએ લખ્યું છે, દિગંબરી ગ્રંથ છે, ઉત્કૃષ્ટ ગ્રંથ છે. ગોપાલદેવ મુનિને વાંચવાનું કહેતા, એની ના નહીં. મોક્ષ માર્ગ પ્રકાશકમાં શ્વેતાંબરના 45 આગમનો નિષેધ કર્યો છે. એ નિષેધ કર્તવ્ય નથી, એટલે ગોપાલદેવને 45 આગમ માન્ય છે ને શ્વેતાંબર ધર્મ, એટલે મારે માન્ય રાખવો પડે ને. તો શ્વેતાંબરમાં તો સ્ત્રીને મોક્ષ છે, ચંદનબાળા, મરુમાતા, મલિનાથ ભગવાન, તો મારે માનવું જ પડે ને. હવે એ નહીં માનવું એટલે હું ગોપાલદેવ નથી માનતો ને, પતી ગઈ વાત. સંકિત નથી, શ્રદ્ધા નથી, બાકીનું બધું છાર પર લીપણું તે જાણો. એનો અર્થ એમ નહીં દિગંબર ખોટું છે કાંઈ. ગોપાલદેવ સમયસાર નિયમસાર પ્રવચનની વાત કરી છે, આત્માની ઉચ્ચ પ્રકારની વાત છે, એ મંજૂર છે. ક્યાંથી કેટલું લેવું એ ગોપાલદેવ નક્કી કરે ને, જ્યાં જ્યાં જે યોગ્ય છે. આપણે નક્કી કરી શકીએ? આપણું વાંચન શું છે? આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? એના કરતાં આગળ ગોપાલદેવે જેટલા વચનામૃતમાં 1000 પત્રોમાં જૈનના શાસ્ત્રો કયા છે ને, ઉત્તરાધન સૂત્ર, થાણાંગ સૂત્ર, એના કરતાં જૈનેતરના વધારે નામ છે બધા. મહાત્મા શંકરાચાર્યજીની મણિરત્ન માળા, મોહ મુદ્ગર, યોગ વાસિષ્ઠ, સુંદરદાસના દોહો, અખાજી, નરસિંહ મહેતા, કબીર, પ્રીતમ વધારે છે. દ્રષ્ટિવિશ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે સ્થળ, ગમે તે કથન, ગમે તે વાક્ય અહિતનું કારણ થતું નથી, અને આંખમાં ઝેર છે. છૂટવાનો માર્ગ હોય મારો, જ્યાં ત્યાંથી આ જીવ સંસારમાંથી રહિત થયા, છૂટી જવું છે, રાગદ્વેષ રહિત થવું છે. નિત્ય એવા આત્માને ઉંમર કેવી અને જ્ઞાન તો અનવધિ છે, માટે જાતિ, વેશ, વય, વેતન કે વંશને પરમાત્મા ગૌણ ગણ્યા છે. જો આત્મા સધાતો હોય તો જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય જે સાધશે, સાધે તે મુક્તિ લે, એમાં ભેદ ન કોઈ. આત્મા સિદ્ધિ ગાથા 107 વ્યવસ્થિત લખેલું છે. એટલે બધી ફોર્મ્યુલા છે, આમ હોય તો આમ, આમ હોય તો આમ, આમ હોય તો મોક્ષ, આમ હોય તો ક્યારે છૂટશે જ નહીં. આગળ જોયું તે મુજબ પૂર્વના સંસ્કારી એવા સૌભાગભાઈને પ્રથમ સત્સંગ પ્રસંગથી જ ગોપાલદેવ પ્રત્યે પૂજ્ય બુદ્ધિ ઉગી, અને સાયલા જઈ સમાગમનો આનંદ દર્શાવતો એક પત્ર લખ્યો. જેતપરથી મોરબીથી પછી સાયલા ગયા સૌભાગભાઈ, તરત જ પત્ર લખે ગોપાલદેવને કે તમને મળ્યો ને મને બહુ આનંદ થાય છે. પ્રથમ મિલનનો પત્ર લખ્યો. તેના પ્રત્યુત્તરમાં ગોપાલદેવ પણ પોતાને પરમાનંદ પ્રાપ્ત થયો તેમ જણાવતા પહેલો પત્ર સૌભાગભાઈ ઉપર 132મો લખ્યો. આ લખ્યો એ પહેલા મળી ગયા છે બંને જણા, કે તમને મળ્યાનો આનંદ થયો અને તમારાથી છૂટા પડ્યાનો અનાનંદ થયો. સૌભાગભાઈ લખે છે ગોપાલ, મને એવું જ થયું છે, તમે વયા ગયા એટલે મને અનાનંદ થયો છે, તમે સાથે હોત તો બહુ આનંદ આવત. સત્સંગ પત્ર છે, વવાણિયાથી લખ્યો. મથાળે લખ્યું, ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાન તણે નૌકા. સજ્જન માણસનો એક ક્ષણનો પણ સમાગમ ભવ તરવા માટે નૌકા સમાન છે. મહાત્મા શંકરાચાર્ય વાક્ય લખ્યું. એટલે કોણ? સૌભાગભાઈ સજ્જન છે. ગોપાલદેવ સિક્કો મેળવ્યો કે તમારી સાથે હું સત્સંગ કરું તો ભવસાગર તરી જવાય એવું છે. તો ગોપાલદેવને 3 નમસ્કાર. એટલે ગોપાલદેવનો સત્સંગ કરે તો સૌભાગભાઈ તરી જ જાય ને. ગોપાલદેવને એમ કે તરી જાય ભવસાગર, તમારો સત્સંગ કોઈ કરે તો સૌભાગભાઈને તો કેટલો લાભ મળે. એટલે શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા ગઈ નથી. ગોપાલદેવ એને સર્ટિફિકેટ આપે છે. મથાળે લખે જા કે ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાણ તરણે નૌકા. મહાત્મા શંકરાચાર્ય લિખિત વચન ટાંકી લખે છે કે આપે મારા સમાગમ થયેલો આનંદ અને આપણે છૂટા પડ્યા
એ વિયોગનો અનંત દર્શાવ્યો, તેમજ આપના સમાગમ માટે મને પણ આવું જ થયું છે. તમે વયા ગયા, મને અનાનંદ થયો છે કે હજી હોત તો સારું, બેઠા હોત. સુભાષભાઈને પરમાત્માની દોરે છે અને ભવિષ્ય આદિ જ્ઞાન આશ્ચર્યકારી ભાષે તો પણ બાહ્યની લૌકિક શક્તિ છે એમ બોધી તે પ્રત્યે પાછા વળે છે. બીજો જ પત્ર સૌભાગભાઈને 133માં લખ્યો. જે પ્રાણીઓ જ્યોતિષના પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ પામે છે, પ્રાણી કહે છે, માણસ નહીં, પ્રાણી એ પશુ જ છે, પરમાત્મા પાત્ર થવાને દુર્લભ છે. બીજા પત્રમાં સૌભાગભાઈ લખ્યું. એટલે કુપોદને માનતો હોય કોઈ, એ કુંડળી કરાવે, હસ્તરેખા કરાવે, વેમ કરે, ચોઘડિયા જોવડાવડાવે, એ પરમાત્મા પાત્ર થવાને દુર્લભ છે. પણ વ્યવહારમાં નવી ફેક્ટરી હોય તો મુહૂર્ત નહીં જોવાનું. પ્રમોશન મળે, એડમિશન મળ્યું હોય તો ફોરેનની યુનિવર્સિટીમાં, અમેરિકાની, તો મુહૂર્ત નહીં જોવાનું. લગ્નનો દિવસ હોય તો, નવું ઘર લેતો, એટલે પૈસા વધતા હોય, સત્તા વધતી હોય, કુટુંબ વધતું હોય. પાણી એટલે કુટુંબ વધે ને, લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર, આ બધું વધશે. સારું મુહૂર્ત જોશે ને બરોબર વધશે તો સંસાર વચ્ચે નરદને હારી જશે ને. એ નરદને હારી જાય મુહૂર્ત જોડવું છે ને, કે મારે સંસાર જો છોટું નથી, મારો એવો સંસાર વધે, મારો ધંધો એટલો વધે ક્યારે હું સત્સંગ ભક્તિમાં જાવ જ નહીં, મારા કુટુંબ એટલું બધું વધે ક્યારે હું એને છોડીને ભક્તિમાં જઈ જ ન શકું. એને માટે એને ચોગડું જોવડાવવું છે, માનતા માનવી છે, બ્રાહ્મણાલય જવું છે, કુંડળી કરાવી છે, હસ્તરેખા જોડાવી છે. ગુરુજી જોઈ દેત ને, એ ગુરુજી હોય, એને સંસાર વધે એવું જોઈ દીધું કે આમ કર એટલે તને બરોબર સફળતા મળશે, તું ક્યારે છૂટીશ જ નહીં. આત્મજ્ઞાની હોય કેટલું સહેલું કરી દીધું ગોપાલદેવ, કેટલું સહેલું કરી દીધું ગોપાલદેવ. એટલે કેત ને ફલાણાને પૂછીને મેં આમ કર્યું છે, ફલાણે સલાહ આપીને સંસાર વધારવાની કે જા રખડ, એ આત્મજ્ઞાની હોય. સંસાર સેવા જેવો નથી. આ જેને બરોબર પ્રત્યે પછી જ સંકિત થાય ને, આ સંસાર સેવા જેવો નથી. એવા ભાવ ઉગ્યા હોય, એવું આચરણ હોય, નિર્વેદને સમ્યક જાગે પછી જ સમ્યક દર્શન થાય ને, પછી એ ગુરુજી બને. આવો આશીર્વાદ આપે કે સંસાર કરવા જેવો છે, એને સંકિત થયું હોય ક્યારે. સૌભાગભાઈ ખાવા ધાન નથી 7 દિવસ પછી, તોય ખૂબ બધું મદદ નથી કરતા. રૂપિયા મણ બાજરી મળતી હતી, ખાલી 1 રૂપિયો મોકલ્યો તો 1 મણ બાજરી આખું વરસ નીકળી જાત ને. બાજરાના રોટલા ઉપર છાશ તો મફત આપતા હતા લોકો. પરમ જેને ઘરે દૂજાણું હોય ને, છાશ બધા લઈ જાય, માખણ કાઢી લીધું હોય એમાં. ખૂબ બધું 1 રૂપિયો ન આપ્યો. લોકો કુંડળી, માદળિયું, દોરો, ધાગો, મંત્ર, યંત્ર બધું આપે છે. ભક્તમાનની ગાથા આપે, આ પહેરજો એટલે ઇન્ટરવ્યુમાં તમે પસંદ થઈ જશો, એટલે અમેરિકા જવાશે. એટલે નરકે જાજો, પછી પાછા આવતા જ નહીં. આ ગુરુજી આવું કરે, સાધક આવું કરે. ફરીવાર, જે પ્રાણી જ્યોતિષના પ્રશ્નોના ઉત્તર પામીને આનંદ પામે છે તે પરમાત્મા પાત્ર થવાને દુર્લભ છે, એમ ગોપાલદેવે બીજા પત્રમાં સૌભાગભાઈને લખ્યું. એટલે સૌભાગભાઈનું આ ચારિત્ર વાંચીને આ શીખવાનું જ આવે. એટલે આપણે હજી મુમુક્ષુ છીએ કે નહીં, પોતે પોતાને પૂછવાનું. ભલે આટા મારતો હોય મંદિરમાં, છૂટ છે, કહેવાય આટા ફેરાના આશીર્વાદ. એમ કેના આશીર્વાદ? સંસારના. લે દેવ ચોખા, છોડ મારો છેડો. અર્જન્ટ આવ્યો, લે દેવ ચોખા, છોડ મારો છેડો. ભક્તિની એ તો ભાડાયાત, જે સેવા ફળ યાચે. મોહનજી મહારાજે સ્તવન લખ્યું છે તીર્થંકર ભગવાન. આ ભક્તિ નથી, આ ભાડાયાત છે. ભાડે રાખ્યા ભગવાનને, ઘરનું ધ્યાન રાખવા માટે, પૈસા માટે. ગોર મહારાજ બનાવ્યા એટલે પરણાવી દે, ડોક્ટર બનાવ્યા એટલે રોગ મટાડી દે. એટલી આશાત ના કરે છે. યશુજી મહારાજે કહ્યું છે આ વિષ અનુષ્ઠાન છે, આ ઝેર છે. તું ભક્તિમાં કરતો હોય છે તને ઝેર રૂપે પરિણમશે. અને ભક્તિ આવું બધું કરે એટલે તીર્થંકરના દેરાસરમાં ગયો ને, જીનેશ્વરના પુણ્ય બંધાય, હલકા પ્રકારનો દેવ થાય. પછી
વેણતર વ્યાણવંતર ભવનપતિ અસુરકુમાર નાગકુમાર દેવપણું મળે એને. કેટલા વર્ષ? કરોડો વર્ષ. અશાતાનો ઉદય જ નહીં, કમાવા જવાનું જ નહીં, મજા કર્યા કરે, કુમાર દેવ કહેવાય, રખડ્યા કરે. પછી લાખો વર્ષો સુધી પૂન બાંધ્યું જ ને એણે, પણ પૂર્ણ હલકા પ્રકારનું છે, સમકીત વગરનું. એટલે આવા દેવ બને. પછી પાછા માણસ બને. પૂર્ણ પરવારી ગયું છે એવા કુળમાં જન્મે, અભક ખાય પીવે પછી જાય તિર્યંતમાં નરકમાં. પછી એકવાર દેવપૂણું મળે. શાસ્ત્રમાં તો એમ છે, નવમાં ગ્રેવ્ય, ગ્રીવા એટલે ડોક, ગ્રેવ્યક ઉપર ચડે પાછા રાખ, સંકિત ન હોય તો. એટલે ખરેખર આપણી ભક્તિ છે કે ભગવાનને ભાડે રાખ્યા છે આપણે. અને ભગવાનને ભાડે રાખવાનું જો ગુરુજી કહેતા હોય, મહારાજ કહેતા હોય, એ મહારાજ હોય, એ મહાત્મા હોય કે મહાત્મા હોય? મહાત્મા હોય ને. પ્રથમ સત્સંગ અને પત્રથી સુપાત્રમાં સૌભાગ્યભાઈની દ્રષ્ટિ પરમાત્મ ભણી વળી ગઈ તે એવી કે માત્ર બીજા જ પત્રમાં કુપોદેવ આત્મવિવેક સંપન્ન તરીકે સૌભાગ્યભાઈને સંબોધન કરે છે. એ તમને દેહ ને આત્મા અલગ છે ભાન થઈ ગયું છે. આત્મવિવેક સંપન્ન સૌભાગ્યભાઈ કુપોદેવ એમ લખે છે. વિવેક જ્ઞાન એટલે માથું નમાવે એ વિવેક નહીં, વ્યવહાર વિનય. વેવાઈને હાથ જોડે, માથું નમાવે. આ આત્મા પરમાર્થ વિવેકની વાત છે. દેહ અને આત્મા અલગ છે. આ જેને બુદ્ધિથી ગળે ઉતરે આ વિવેક આવ્યો હોય. જળ અને ચેતન ભિન્ન છે, દેહ ને આત્મા અલગ છે. આ ભેદ જ્ઞાન, આ વિવેક જ્ઞાન એ તમને મળી ગયું છે. એટલે કુપોદેવ મથળે બીજા પત્રમાં લખે છે, આ તો વિવેક સંપન્ન શ્રી શોભા. એ આચરણમાં થોડી ઢીલાશ હતી પણ શ્રદ્ધા આવી ગઈ હતી એટલે કહી દીધું જ્યોતિષ બધી આચરણમાં કાઢી નાખજો. પછી સૌભાગભાઈ કુંડળી બનાવે. તો કુંડળી બનાવી, હસ્તરેખા જોડાવી, પૂછે છે આમાં સંકિતનો કે સત્પુરુષનો જોગ છે, સત્સંગનો, એવું એના માટે બનાવે જ કોઈ કુંડળી? જ્યોતિષ આગળ ગયો, આમાં કઈ સત્સંગનો જોગ છે? એના માટે બનાવતો જ નથી ને. એટલે નક્કી વ્યવહાર માટે બનાવે જ ને. આ પત્રમાં પોતાની દશા જણાવી બાહ્ય ઉપાધિમાં કેમ વર્તું એમ કુપાદેવ સૂચન કરી લેખિતમાં આજ્ઞાકિત લખે છે કુપાદેવ. હું તમારી આજ્ઞામાં છું. વ્યવહારનું હરામ માન્યા હોય તો કુપાદેવ પરમાત્મા આજ્ઞાકિત લખો તો આત્મસિદ્ધ લખે, ત્યાં આજ્ઞા માને, એ વ્યવહારમાં નહીં. પરમાર્થે આજ્ઞાકિત. છોરું રાયચંદના દંડવત નમસ્કાર એમ લખે. નમસ્કાર તો દંડવત સૌભાગભાઈ કર્યા, કુપાદેવ લખે પછી પત્રમાં છોરું રાયચંદના દંડવત આજ્ઞાકિત છોરું રાયચંદ. હરામ 250 પત્રમાં મહેનત નથી, કાંઈ કુપાદેવ આજ્ઞા મહેનત નથી. વ્યવહાર નહીં, પરમાર્થની. સૌભાગભાઈને પોતાની અંજાર કચ્છની દુકાને જવાનું થયું. જતી વખતે 4-5 દિવસ તેમણે મોરબીમાં કુપાદેવનો સમાગમ કર્યો. કુપાદેવ દ્વારા હવે તો સૌભાગભાઈને સૌભાગ્ય મૂર્તિનું બિરુદ મળ્યું. કુપાદેવને ઓળખી જાય એ કેટલો સૌભાગ્ય હોય, લક્કી ભાગશાળી હોય. એટલે કુપાદેવ નામ આપ્યું એને સૌભાગ્ય મૂર્તિ. કોઈ એવું નામ હોય સૌભાગ્ય મૂર્તિ ભાઈ, કોઈ નામ? કુપાદેવને સૌભાગ્ય મૂર્તિ નામ આપ્યું. અને વ્યાસ ભગવાનનો એક શ્લોક લખ્યો આ પત્રમાં પાઠ્યો અને પોતાની દશા જણાવી કે અમે તો ગમે ત્યાં વીરે છે 14 રાજલોકમાં, અમને કાંઈ નડે જ નહીં. તેને વિચારતા 14 રાજલોકમાં અંતરાય ન હોય કોઈ, કંઈ ઈચ્છા જ નથી કે અમારે તો ઠેઠ સાયલા જાય છે, વવાણિયા જાય છે, ઈડર જાય છે, મુંબઈ જાય છે. કેમ? સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિતરે પૂર્વ પ્રયોગ. સ્વરૂપમાં સ્થિત છે, ઈચ્છા નથી. પૂર્વ કર્મના ધક્કે બધે વિચરે છે. આત્મસિદ્ધ 10મી ગાથા છે આ. આત્મજ્ઞાન સમદર્શિતા વિતરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ સ્રોત, સદગુરુ લક્ષણ યોગ. કુપાદેવે આ ગાથાનો અર્થ સહેલો કર્યો છે. પછી વચનામૃતમાં જ છે. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ. પાછલો ભાગ સરખો જ રાખ્યો કુપાદેવે. અપૂર્વ વાણી પરમ સ્રોત, સદગુરુ લક્ષણ યોગ. આવો કોઈ મળી જાય આપણને સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત હોય તો એને ગુરુ માની લેવાનો. અને એ પ્રત્યેક ગુરુનો ઉપકાર આકાશી ભગવાન કરતાં વધારે છે.
પણ એ સ્વરૂપમાં સ્થિત હોય ને ઈચ્છા રહી હોય તો, એ પૂર્વ પ્રયોગે વિચારતા હોય તો. બુકિંગ ન હોય આગળથી એનું ક્યાં જવાનું છે, ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય. શાસ્ત્રમાં તો એમ છે, જૈન સાધુ જે વિતરાગની આજ્ઞામાં હોય ને, રહે ને અપાસરામાં વિહાર કરતા કરતા, સંતપતિને ખબર ન હોય કે કાલે સવારે ખંભાત તરફ જશે કે નડિયાદ તરફ જશે. ક્ષેત્ર પ્રતિબંધ નથી, વિતરે ઉદય પ્રયોગ, એમ શાસ્ત્રમાં લખ્યું છે. એક એક વર્ષ આગળથી ખબર હોય ને, અત્યારે સવારે નીકળે ત્યારે ખબર પડે કે આ સાધુ નડિયાદ તરફ જવાના છે કે ખંભાત તરફ જવાના છે. સંતપતિને ન ખબર હોય તો બીજાને ક્યાંથી ખબર હોય? એને ચેલો સાથે હોય એને ખબર હોય કે હવે આ બધું ચાલો એમ. હા ગુરુજી તમે કહો એમ. આ વિતરે ઉદય પ્રયોગ. શ્રી સૌભાગભાઈ પત્રમાં કબીરજીનું એક પદ મોકલે છે. પદ વાંચીને કુપાલ કે છે અમને પરમાનંદ થયો, તમે કબીરનું પદ મોકલ્યું. કબીરની બધી વાત કર્મના સિદ્ધાંત ઉપર જ છે. પરમાત્મા પદ હાંસલ કરવાની જ છે, કર્મ મેલ કાઢવાની જ વાત છે. બોકળીઓ મંગળીઓ એણે ગાયો નથી, બીજા ભક્તોએ ગાયો છે, શૃંગાર ભક્તિએ કરી છે. સુરદાસ, નરસિંહ મહેતા, મીરાબાઈ, પ્રીતમ કર્મના સિદ્ધાંતની જ વાત કરી છે. વેદાંતમાં શું કહેવાય છે? શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ઝાડમાં હું, ઝાડના ફળમાં હું, ઝાડના પાનમાં હું. કબીર કહે છે શ્રી કૃષ્ણ આમ કહ્યું છે તો ઝાડના પાંદડા અને ઝાડના ફૂલ તોડીને પછી મંદિરમાં મૂર્તિ આગળ શા માટે મૂકો છે? એની આગળ એ જ છે, ત્યાં જ રહેવા દે ને. કે એ બધી વાત કરી. તારે નાવું છે ને પવિત્ર થવા માટે, કે એટલા જણા અપવિત્ર લોકો નાયા છે ને એટલે ગંગામાં હવે મેલ જમા થઈ ગયો. તું નાશ તો તને કર્મ હટશે. કે મન ચંગા તો કથોટી મેં ગંગા. કર્મના સિદ્ધાંતની જ વાત કરી છે કે ફૂલને ઝાડ ઉપર જ રહેવા દે, ત્યાં એમાં હરી છે જ. હરીને તોડીને હરી આગળ શા માટે મૂકવા જ પાછા? એને એકેન્દ્રીને પુષ્પ પકડી જ્યાં દુભાઈને નહોતું આવડતું પદ એને એકેન્દ્રિય બે ઇન્દ્રિય એ બધું ખબર નહીં હોય કે વિતરાગ દર્શનની સૂક્ષ્મતાનો. પણ આ ખબર હતી એટલે એ જૈન ધર્મમાં આગળ કે આપણે આગળ, અને બધું ખબર છે તો એ કાશ્મીરથી ગુલાબ મગાવીને પાંદડા તોડીને એની ઉપર ચાલે છે અને કે તીર્થંકરની ભક્તિ કરી. ઓલાને ખબર જ નથી એકેન્દ્રી કે પાણી એ ચેત છે, ફૂલ ચેત છે, ખબર નથી એને. પણ એમાં ભગવાન છે કે તો તોડ શા માટે? તું પથરામાં ભગવાન છે, એમ ભગવાન છે તો બીજા ભગવાન શા માટે મૂકવા જ? કે પ્રાર્થના કરને, દર્શન કરને. કબીર વ્યવસ્થિત લખ્યું છે. કબીર આપણે એમ લાગે નક્કી આ કુપોદને મળ્યા જવા જોઈએ, પહેલા મળ્યા હોય આપણને શું ખબર હોય. કબીરજીનું પદ મોકલે છે. કુપોદોને બહુ આનંદ થયો, વૃત્તિ એકાકાર થઈ ગઈ. કુપોદો કે તમે આ પદ મોકલ્યું ને અમે વાંચ્યું, અમને બહુ આનંદ થયો ને વૃત્તિ અમારી આત્મામાં ઠરી ગયા. અને કુપોદે પદ લખ્યું પછી કેવળ જ્ઞાન પામશું 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 રહે. આત્મા અનુભવાઈ ગયો છે. થોડા વખતમાં અમે કેવળ જ્ઞાન પામશું. આખું પદ મળ્યું નથી, પદ લખી સૌભાગભાઈ મોકલે. એક પદ રચ્યું છે, કેવળ જ્ઞાન પામશું પામશું એવું એક પદ રચ્યું. અને આ વાર્તા પત્ર માટે જણાવી પોતાને ઉચ્ચતમ દશાનો સૌભાગભાઈને અણસાર આપી દીધો છે કે હૃદયમાં બહુ આનંદ. લખે છે એક પત્રમાં કેવળ જ્ઞાન સુધીની મહેનત અલેખે નહીં જાય એવું લાગે છે. થોડુંક બાકી હતું, લઘુશંકા જેટલો પ્રમાદ કરેલો એટલે આટલા ભાવ કરવા પડ્યા. આવ્યા છે શરૂઆતના દોઢેક માસના ગાળામાં લખાયેલા પત્રો સૌભાગભાઈની અંતરાત્મ વૃત્તિ જાગૃત થાય, બાહ્ય લક્ષ્ય ઘટે, સાંસારિક વ્યથાથી વૃત્તિ પાછી વળે. ત્યારથી જ ગોપાલદેવ સલાહ આપવા માંડ્યા કે વ્યવહારની વાતમાં કરવું ને, જે થાય એ થાય. આપણે આગળ કોઈ ઉપાય નથી, સહન કરવાનું, સમ્યક ઉપાય કરવાનો. લોકલજ્જા મિથ્યા છે, આજીવિકા મિથ્યા છે, પણ ભૂખા પેટ ભજન કેમ થાય? એટલે કે મિથ્યા છે. લખે કઠણાઈ હોય જ. સૌભાગભાઈ લખે હમણાં કઠણાઈ બેસી છે, વરસાદે નથી એટલે પાકે સારો ઉતરો નથી, કાંઈ દુકાનનું ભાડું નથી ઉતરતું, કાંઈ તમારો સત્સંગ જ નથી મળતો, બધી કઠણાઈ છે. કોઈ બધું લખે સાચી ભક્તિ હોય ને જેને સાચા પરમાને કઠણાઈ હોય જ. 223 કઠણાઈ ઘટાર જ નથી કે તમે આ જ લાગના છો કે એને સાચી ભક્તિ છે જ ને. કુપાલદેવની ભક્તિ કરે છે એટલે સૌભાગભાઈને સમજવાનું કે કુપાલદેવ સાચા પરમાત્મા છે.
કે જેને ખરા પરમાત્માની ભક્તિ જેને તકલીફ હોય સૌરભભાઈને કહી દીધું કે તમે સાચે રસ્તે જ છો, તમે ચાલુ જ રાખજો, અમને છોડતા નહીં અને તકલીફ સહન કર્યા કરજો. આ વિતરાગનો ધર્મ તો માર ખાવાનો જ છે. ઉત્તરાધન સૂત્રમાં પહેલો અધ્યયન વિનય ગુણ છે અને બીજું અધ્યયન પરિચય છે. એકવાર વિતરાગ માર્ગમાં પ્રવેશ પામ્યા તકલીફનો પાર નથી કાંઈ. એટલે બધું એવું પૂરું થતું છે ને, કર્મ ખપાવવાના છે ને. વેદની આવે પ્રભુ કહે હજી આવો હજી આવો. મોહની આવે એ જ્ઞાનીના શરણને આશ્રયથી એ કાપી નાખશે. વેદની આવશે સંભાવે સહન કરશે, સમ્યક ઉપાય કરે. એટલે પ્રભુ હજી આવો કે અમે વયા જશું, પછી ક્યાં ઉઘરાણી કરવા આવશે. આપણે માનતા માનીએ છીએ રોગ મટી જાય એની, એ માગે છે. આપણે આગળ એટલી તો શબ્દ નથી માગવાની, પણ રોગ મટાડવાનું તો માગવાનું જ નહીં, સમ્યક ઉપાય કરવાના. વ્યવહારે થતા હોય મટવું હોય ત્યારે મટશે. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. સહનશીલતા સિવાય બીજો કોઈ ઉપાય નથી આપણી આગળ. અને ખરી દવા ઉપશમ છે એમ લખ્યું છે કુપોલદેવે. ખરી દવા તો ઉપશમ છે. વ્યવહાર કર્મ તો એને મેળવવા જવાના જ છે. અવધિ પતી જાય પછી એમ પ્રાર્થના કરીને હજી રોગ રહે, હજી તાવ 2 દિવસ રહે, તો કઈ રહે નહીં કઈ. કર્મ પતી ગયા, એ તો જડ છે કર્મ. એ જેટલી સ્થિતિ હોય કે 1.5 મહિનો, પછી આપણે પ્રાર્થના કરીએ કે હજી અડધો મહિનો રહે, હજી 2 મહિના રાઉન્ડ ફિગર થઈ જાય, તકલીફ રહે નહીં કઈ. એ તો જડ છે કર્મ, અને અવધિ પતી ગઈ. પ્રકૃતિ પ્રદેશ રસ અને અનુભવ છૂટું થઈ જાય, થાય ભોગથી દૂર. એ દુઃખ માગીએ તો દુઃખ ન મળે, સુખ માગીએ તો સુખ ન મળે. તો માગવું જ શા માટે પછી? આ સિદ્ધાંત હોય તો ટેવ પડી ગઈ છે, માગ કરવાની ટેવ પડી ગઈ છે, જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય. એવો તરણ તારા એને ભજો. કોને? શ્રી રાધને. બીજું કઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળ માં બધા ભાવો સમર્પી પામિલે બોધિ. બોધિ સંકેત મળી જાય આકારે તો. ખાલી શરણને આશ્રય લે, આચરણને વાર છે હજી, ખાલી શરણને આશ્રય લીધું પામી જાય બોધિ. સંકેત થઈ ગયું. સંકેત થાય એટલે મોક્ષ મળે જ ને. સંકેત થાય એટલે કેવળ જ્ઞાન થાય. સંકેત કેવળ જ્ઞાનની માતા છે. કેવળ જ્ઞાન જન્મે ક્યાંથી? સંકેતમાંથી. પછી મોક્ષ થાય જ ને. તોય નહીં મળે તો પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાનીએ કેવું. અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં મોક્ષ હોય. કોણ કહે છે? કુપોલદેવ 213 શોભકભાઈ કહે છે દેહ વિલીના 4 દિવસ પહેલા કે મારા સાહેબજી તો કહ્યું છે આ કાળમાં કેવળ જ્ઞાન હોય. કઈ ગતિનું નક્કી કર્યું આગળ આવશે લંબાણમાં? એટલે સાહેબજી તો કહે જ છે કે આગળ મોક્ષ હોય, પણ મોક્ષ થતા પહેલા કેવળ જ્ઞાન તો થવું જોઈએ ને. એટલે મોટા પુત્ર પૂછે છે મણિભાઈ અમને કેમ ખબર પડે? તો કે થશે ને અવસર હશે તો હું દેશને આપતો જઈશ, કહેતો જઈશ. શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા ગયું નથી. આ શ્રદ્ધા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.